જય ધન્વંતરી. હું ડૉક્ટર જયશ્રી ગોહેલ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ, ડૉક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ. આજે આપણે હાઇપરટેન્શન વિશે વાત કરીશું. હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશરનું વધી જવું. બ્લડ પ્રેશર શેના કારણે વધે છે એ વિશે આપણે વાત કરીશું. જ્યારે શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે, તીખા તળેલા પદાર્થો, તેલવાળા પદાર્થો વધારે લઈએ છીએ, બેઠાડું જીવનશૈલી હોય છે, વધુ પડતી ચિંતા અને ગુસ્સો કરીએ છીએ, ત્યારે આપણા શરીરમાં બ્લડ પ્રેશરનું પ્રમાણ વધી જાય છે. જ્યારે બ્લડ પ્રેશર આપણા શરીરમાં વધી જાય છે, એના લક્ષણો શરીરમાં દેખાય છે. ત્યારે આપણને માથું દુખે છે, છાતીમાં દુખે છે, ચક્કર આવે છે, ગભરામણ થાય છે અને પરસેવો વળે છે. આવું બધું થાય ત્યારે આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ અને બ્લડ પ્રેશર ચેકઅપ કરાવી તેની દવા લેવી જોઈએ. દવા નિયમિત રીતે લેવી જોઈએ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવ્યા પછી ડૉક્ટરને રેગ્યુલર ચેકઅપ કરાવવું પડે અને એની પરેજી રાખવી પડે છે. પરેજીમાં આપણે દિવસમાં પાણીનું પ્રમાણ વધારે લેવું જોઈએ. 3 થી 4 લીટર પાણી વધારે પીવું જોઈએ. 30 મિનિટથી 1 કલાક સુધી કસરત કરવી પડે છે. યોગ કરવા જોઈએ, મેડિટેશન કરવી જોઈએ અને ખોરાકમાં મીઠાનો ઉપયોગ સ્વાદ પ્રમાણે જ કરવાનો છે અને ખોરાકમાં ઉપરથી મીઠાનો ઉપયોગ કરવાનો નથી. ખોરાકમાં લીલા શાકભાજી અને કઠોળનો પ્રમાણ વધારે લેવું જોઈએ અને આ બધી વસ્તુઓ કરી અને પરેજી રાખવાથી બ્લડ પ્રેશર આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ. જય ધન્વંતરી.